હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. ઓબ્જેક્ટિવ સિરીઝ આપણી જે ચાલુ છે એમાં આઈવી પટેલ સેલ્ફ ફાઇનાન્સ સ્ટાન્ડર્ડ 10 મેથ્સ સબ્જેક્ટમાં આપણે આજે સોલ્વ કરવા છે. આઈ હોપ કે તમે જે સ્કૂલના હું તમને સોલ્વ કરીને મોકલું છું એનો બેનિફિટ્સ તમે ઉઠાવશો, તો જ ઓબ્જેક્ટિવ સેક્શનમાં તમે સ્કોરિંગ કરી શકશો બેટા. તો સ્ટાર્ટ કરીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પેર ઓફ કો-પ્રાઇમ્સ. કો-પ્રાઇમનો મિનિંગ જ થાય કે બે નંબરનો HCF 1 હોય. કો-પ્રાઇમનો મિનિંગ શું? HCF ઓફ ધેટ ટુ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ 1. મતલબ કે બે નંબર્સમાં 1 સિવાય બીજું કંઈ જ કોમન હોવું જોઈએ નહીં. તો જો આમાં 7 2 7 5 એટલે 7 કોમન છે, નહીં ચાલે. આમાં 31 3 કરે એટલે 93 આવે. આ બેમાં 2 2 કોમન છે, 16 2 31 2. તો ઓપ્શન બી એક એવો છે બેટા, ઓપ્શન બી, કે જેમાં 18ના ફેક્ટર્સ તમે વિચારો તો 2 × 3 × 3 અને 25ના ફેક્ટર્સ તો 5 × 5. તો જો બંનેમાં કોઈ નંબર અત્યારે કોમન છે નહીં. 1 1 અહીંયા જો આપણે લખીએ તો જસ્ટ ખાલી 1 કોમન થાય. અગર સો 18 and 25 are co-prime numbers. HCF of two numbers is 12. Multiplication product of two numbers is 1800. Then LCM is equal to what? તો આપણે પેલી ફોર્મ્યુલા બેટા, HCF of AB into LCM of AB is equal to A into B. Out of 3, 2 values are given. We have value of HCF and product. So HCF replaced by 12, LCM as it is, and product is 1800. So 12 ને રાઈટ સાઈડ લઈ જઈએ તો જશે ડિનોમિનેટરમાં. લેફ્ટ સાઈડ will be LCM of A and B. 1800 by 12. 18, that means 6 3s are, and 100. 4 3s are, 6 2s are, sorry. Direct 6 6 આપણે કટ થઈ જશે અને 2 × 50 100 and 50 3s are 150. So its answer LCM of two numbers is 150. ઓકે માય ફ્રેન્ડ્સ, તો જો આ ટાઈપના તમને બધા ચેપ્ટર્સના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ જોઈતા હોય, તમારી બધી જ સ્કૂલના, આણંદની મોસ્ટ રેપ્યુટેડ બધી જ સ્કૂલના ઓબ્જેક્ટિવના સોલ્યુશન્સ, એટલે કે એના PYQsના સોલ્યુશન, લાસ્ટ યરના બધા ક્વેશ્ચન્સની PDF, ઓલ સબ્જેક્ટ્સ, નોટ ઓનલી મેઇન 4 સબ્જેક્ટ્સ, હિન્દી ગુજરાતી બધા સહિત બધા જ એક્ઝામની, ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, રાઈટ, પ્લસ પેપર સેટ્સ, ફર્સ્ટ એક્ઝામ પેપર સેટ, સેકન્ડ એક્ઝામ પેપર સેટ એન્ડ ફાઇનલ એક્ઝામ પેપર સેટ. તો બધું જ તમને એક જ જગ્યાએ ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. આપણી આ એન્ડ્રોઈડ એપ્લિકેશન છે ઓમ લર્નિંગ એપ. તમે પ્લે સ્ટોરમાં સર્ચ કરીને પણ ડાઉનલોડ કરી શકશો, એન્ડ્રોઈડ પ્લે સ્ટોર. પ્લસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ હું આની લિંક મૂકી દઈશ. તો તમે ડાઉનલોડ કરશો અને જેવું ઓપન કરશો એટલે આવો કંઈક આનો યુઝર ફી ઇન્ટરફેસ હશે. એમાં ફ્રી મટીરિયલમાં જઈને તમે મેં વાત કરીએ બધી જ PDFs તમે જોઈ શકશો. પેપર સેટ, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બધું જ. આ પ્રીવિયસ યર ક્વેશ્ચન 2024-25 એઝ પર સ્ટાન્ડર્ડ 8, સ્ટાન્ડર્ડ 9, સ્ટાન્ડર્ડ 10, એમાં પણ તમે અંદર રિસ્પેક્ટિવ સ્ટાન્ડર્ડમાં જશો તો ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, લાસ્ટ એક્ઝામ બધાના પેપર્સ તમને એક જ જગ્યાએથી મળી જશે. પ્લસ આખું વર્ષ જે કંઈક અપડેટ્સ તમને મળતી રહે એની માટે સ્ટે કનેક્ટેડ, ફોલો અસ ઓન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ બધા જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ છે, તમે એને ફોલો કરી શકો છો. યુટ્યુબ ચેનલનું નેમ છે આપણું ઓમદેવ સર આણંદ. સેકન્ડ ઓપ્શન છે તમે ઇન્સ્ટાગ્રામથી આપણને ફોલો કરી શકો છો. આપણા ક્લાસીસને, આપણા ઇન્સ્ટિટ્યૂટને ઓમ ઇન્સ્ટિટ્યૂટ નેમ છે, ઓમદેવ સર આણંદ નેમ છે, એમાં પણ સેમ જ.
ફેસબુકમાં પણ તમે આ આઈડીને ફોલો કરી શકો છો, સેમ નેમ છે ઓમદેવ સર આણંદ. અને વોટ્સએપ ચેનલમાં પણ તમે QR કોડ સ્કેન કરીને ફોલો કરી શકશો. અને હા, આ 4 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તો એવરી મંથ, એવરી 6 મંથ જે કંઈક તમારી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ આવશે ત્યારે આ બધી જ અપડેટ્સ હું તમને આપતો રહીશ. તમારા પેપર સોલ્યુશન રિગાર્ડિંગ પ્લસ ગાંધીનગર બોર્ડથી ગુજરાત બોર્ડ રિલેટેડ જે કંઈક અપડેટ્સ આવતી હોય, તમારા પેપર સ્ટાઇલ રિલેટેડ, તમારા બ્લુ પ્રિન્ટ રિલેટેડ, તમારા વેઇટેજ રિલેટેડ, તો આ બધી જ અપડેટ્સ, એના વિડીયોઝ તમને આનાથી ન્યૂઝ તમારા સુધી પહોંચશે અને એ તમને ઘરે બેઠા બધું જ મળી જશે. આઈ હોપ કે આ તમને બધું ક્લિયર થયું હશે. નેક્સ્ટ what is the HCF of smallest prime and smallest composite? ચલો આ તમને યાદ હોવું જોઈએ. Smallest prime is 2 and smallest composite number is 4. જો આ બે નંબર યાદ આવી ગયા તો તમારું કામ થઈ જશે. સમજી ગયા કે ના સમજી ગયા? અને એનો શું લાવ છે આપણે HCF. તો ભાઈ HCF 2 અને 4 નો HCF શું આવે? 2 પોતે. yes or no? 2 4 નો HCF 2. What is the degree of polynomial? Degree of polynomial, degree मतलब highest power. શું degree નો મતલબ હતો? Maximum power of variable. Maximum power of variable. Here variable is y and maximum power is 3. So degree of polynomial is equal to 3. It's a cubic polynomial. So next. What are the number of zeros? Number of zeros. Cubic equation. So we can get 3 number of zeros, right? Linear 1 0. For quadratic polynomial we can get 2 zeros, and for cubic we can get 3 zeros. Or solutions. Product of the zeros of polynomial is 4. Then what is the value of small a? Chapter 2. It is a quadratic polynomial. So for quadratic polynomial, product of zeros. What is the formula? Product of zeros c by a. Product of zeros c by a. Product is already given. Product is 4. Now what about c? C is minus 6 and a is a. So we will replace a and 4 by each other. So a will be minus 6 by 4. 2 numerator denominator માં કટ કરીએ તો આવી જશે આન્સર લાસ્ટ -3/2. નેક્સ્ટ. યસ, બહુ જ મસ્ત ઓબ્જેક્ટિવ છે, બ્લેન્ક છે. 2 blank 26. તો અહીંયા તમારે જો આને તમે ફર્સ્ટ ટર્મ કન્સિડર કરો, આને nth ટર્મ કન્સિડર કરો અને પછી સેકન્ડ ટર્મ લાવો તો પણ ચાલે. હું હો તો શું કરું, અહીંયા ટર્મ એઝ્યુમ કરી લઉં, સપોઝ x. સેકન્ડ ટર્મ ઇઝ x, right? And for arithmetic progression we know that difference always remains same. So d1 equal to d2. What is d1? Second term minus first term, x minus 2. What is d2? Third term minus second term. Done. चलो x ने ले लिए लेफ्ट साइड, number right side. So 2x equal to 28. So x is equal to 28 by 2 is equal to 14. So second term of arithmetic progression is 14. The distance of point P from origin. What are the coordinates of origin? 0 0. So distance formula માં તમે બેટા origin ના coordinate substitute કરશો તો એ તો આન્સર 0 જ આવવાનો.
x2 minus x1 square, y2 minus y1 square. x2 y2 x1 y1, x minus 0 x square, y minus 0 y, and no square y square. So distance between P and origin is under root x square y square. Mean and the mode of the frequency distribution are 28 and 16 respectively. Then median is blank. બેટા mean median mode નું relation આપણને ખબર જ છે. પેલા હું નોટ ડાઉન કરતો what is given. Mean is 28 and mode is 16. Now relation between mean median mode z equal to 3m minus 2x bar. Substitute the values. Z replaced by 16. Median આપણે find કરવું છે and mean is 28. equal to 3m, 28 2s are 56. 56 ને લઈશું લેફ્ટ સાઈડે તો પોઝિટિવ is equal to 3m. Addition 72 is equal to 3m. (72 by 3 is m. Now 3 2s are 6. Remain 1, 12, 3 4s are 12. So median of data is 24. Median of data is 24. Median of the data written in ascending order is 16. Then find the value of x. It's a median of ungrouped data. What is median of ungrouped data? અને એ જો તમને યાદ હોય તો 9th સ્ટાન્ડર્ડમાં આમ તો તમારે રેડિયો સિલેબસમાં એ ફોર્મ્યુલાઝ એ બધું નીકળી ગયું હતું. બાકી આ 9th સ્ટાન્ડર્ડનો ટોપિક છે. ફોર ungrouped data, first of all we have to count the number of observations. 1 2 3 4 5 6. Number of observations are 6 and 6 is even number. And so we have to use the second method for median. And formula for second method is m is equal to n by tooth observation plus n by 2 plus 1th observation whole divided by 2. Value of median is given, median is 16. So m replaced by 16, n by 2 मतलब 6 by tooth observation plus 6 by 2 plus 1th observation and whole divided by 2. 2 ને લઈ દઈએ બેટા લેફ્ટ સાઈડ મલ્ટિપ્લિકેશનમાં તો 16 into 2. 6 by 2 third observation is x minus 2 plus 6 by 2 3 plus 1 4. Fourth observation is x. Done. Left side 16 2s are 32. Right side bracket open કરો તો પણ ટર્મ્સની સાઇનમાં કોઈ ચેન્જ થવાનું છે નહીં. x plus x 2x and minus 2. minus 2 ને લાવી દઈએ આપણે બેટા લેફ્ટ સાઈડ. So 32 plus 2 is equal to 2x.
30 plus 2 plus 2, 34. 34 equal to 2x. 2 આવશે 34 ના ડિવિઝનમાં. And last and final, so x is equal to 17. Ready? Sigma fi is given, sigma fi xi is given, and we want to find median. Then the formula, it's a direct method. Formula for mean is equal to sigma fi xi upon sigma fi. So what about sigma fi xi is 2550. And sigma fi is 50. So 0 0 cut. 25 5s are 25 and 5 1s are 5. So mean is 51. A letter is chosen at random from the letters of the word. Pronunciation, the probability of letter chosen is vowel. તમને યાદ છે બેટા vowelsમાં કોણ આવે? A E I O U. પહેલા હું total outcomes find કરી દઉં. That means total letters. So 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. Total 13 letters in a spelling of pronunciation, and for favorable outcomes we want only vowels. A E I O U. चलो अंडरलाइन करिए. O ચાલશે, U I A I O. તો ફરી એકવાર જોઈ લઈએ. U C નહીં ચાલે, I A I O. 6 આવે બેટા. Favorable outcomes are 6. So as per the definition of probability of any event A is equal to favorable outcome upon total outcome. So favorable outcomes are 6 and total outcomes are 13. So P is equal to 6 by 13 is the right answer. When a die is thrown, the probability of getting an odd number. चलो true false છે. 1 die throw કરીએ બેટા એટલે total outcomes થઈ જાય છે આપણા 6 અને એમાં આપણને કહે છે favorable outcomes માં હોવો જોઈએ odd number. તો odd number માં આવે 1 3 અને 5. That means favorable outcomes are 3. So probability is equal to favorable by total 3 by 6. 3 3 cut, answer is 1 by 2. That means statement is true. Ready? Answer right. Probability of event E plus probability of not E is equal to 1. Yes, true. આ તો આપણા ટેક્સ્ટબુકમાં જ આપણા ચેપ્ટરમાં જ ફોર્મ્યુલા છે. મેઇન ઇવેન્ટની પ્રોબેબિલિટી પ્લસ કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટીનું એડિશન કેટલું થાય? ઓલવેઝ 1. The mean is equal to 2 times median minus 3 times mode. ના, ફોર્મ્યુલા આવી નથી. ફોર્મ્યુલા કંઈક આવી છે. Z equal to 3m minus 2x bar. मतलब कि mode is equal to 3 times median minus 2 times mean. So statement is false. Probability of event that is sure to happen is 0. No. અહીંયા લો છો. Sure to happen, then probability is 1. 0 તો આવતી હતી બેટા impossible માં. Yes or no? તો statement તમારું આ false છે ભાઈ. Common difference. Difference is equal to second term minus first term. What is second term? 1.7 minus what is first term? 0.6. So answer will be 1.1. Distance formula. For example, distance between A and B is equal to under root x2 minus x1 square plus y2 minus y1 square. It's a distance formula. Done.
Next, if P of E is equal to 0.05, then find the probability of not E. P of E અવેલેબલ છે અને P of E બાર આપણે ફાઇન્ડ કરવું છે અને એ બેની પ્રોબેબિલિટીનું એડિશન 1 થાય એવું હમણાં જ આપણે ટ્રુ ફોલ્સમાં સમજી ગયા. ઓકે ના? P of E is 0.05 and we want to find P of E bar. E bar નો મતલબ not E. So P of E bar is equal to 1 minus 0.05. સબટ્રેક્શન ના આવડે ચિંતા નહીં કરવાની, ડાયરેક્ટ બહુ જવું નહીં, સિલી મિસ્ટેકમાં પછી માર્ક્સ કટ થઈ જાય આપણા. ચલો અહીંયા કટ થાય એમ નથી તો અહીંયા 0, 9, 10 તો અહીંયા શું આવશે બેટા 5, 9, 0. So 0.95 is a probability of not E. Class mark. याद छे formula class mark. Class mark equal to lower limit plus upper limit divided by 2. Lower plus upper divided by 2. What is lower limit? Lower limit is 10. What is upper limit? Upper limit is 25. 25 plus 10, 35, and 35 by 2, 17.5. It's a class length. Example of impossible event. Impossible event, for example, to get 81 marks out of 80. Is it possible? No. It is possible if you are using Apsara pencil, extra dark, extra mark. But એ ખાલી એડમાં ચાલે, એક્ઝામમાં નહીં ચાલે. 80 માર્ક્સની એક્ઝામમાં ક્યારે આપણે 81 માર્ક્સ લાવી શકવાના નથી. ઇટ્સ અ ઇમ્પોસિબલ ઇવેન્ટ. Find the probability of getting 79 marks in 80 marks question paper. જો આ માર્ક્સ વાળા સમમાં લગભગ 10 માંથી 9 સ્ટુડન્ટ મિસ્ટેક કરતા હશે. શું મિસ્ટેક છે તમને સમજાવું. 80 માર્ક્સનું પેપર છે ને બેટા, 80 માર્ક્સનું પેપર એટલે ટોટલ આઉટકમ્સમાં સ્ટુડન્ટ્સ બધા 80 જ લખી દે છે, પણ એવું નથી. ટોટલ આઉટકમ્સ તમારા 0 થી સ્ટાર્ટ થાય. કેમ કે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આ 80 માર્ક્સના પેપરમાં કોકના 0 માર્ક્સ પણ આવે એવું પોસિબલ છે કે નહીં? છે પોસિબલ. તો ટોટલ આઉટકમ્સમાં 0 ને પણ કન્સિડર કરવાનું, એટલે ટોટલ આઉટકમ્સ 81, નોટ 80. એન્ડ ફેવરેબલ આઉટકમ એમાં તો ફિક્સ જ છે ભાઈ, અમારે 79 જ જોઈએ છે, બીજી કોઈ વાત જ નહીં. તો 0 to 80 સુધીમાં 79 કેટલી વાર આવે? એક જ વાર. તો યસ, નાઉ probability of event A is favorable by total, so 1 by 81. Answer is 1 by 81. Zeros of polynomial. So first of all we have to write statement to find zeros. Take P of x equal to 0. Therefore x square minus 6x plus 5 is equal to 0. And it's a second method of quadratic polynomial or quadratic equation. Second method. Minus 3 2s are minus 3 sorry 5 1s are 5 चलेगा. Minus 5 into minus 1 is equal to minus 5. Sorry, plus 5. Multiplication is plus 5. અને આ જ બે નંબરનું જો આપણે એડિશન કરી દઈએ
તો આવશે -6, દેટ મીન્સ કે મિડલ ટર્મ. સો મિડલ ટર્મ -6 ને આપણે આ બે પાર્ટમાં સ્પ્લિટ કરવાનું, -5 એન્ડ -1. સો ફર્સ્ટ ટર્મ વિલ બી એઝ ઇટ ઇઝ. મિડલ ટર્મની બદલે થઈ જશે -5x - x +5 = 0. મેક્સિમમ કોમન x કોમન લઈએ તો x - 5 -1 કોમન x - 5, x - 5 કોમન x - 1 is equal to 0. સેપરેટ 0 આપી દઈએ. x - 5 equal to 0, x - 1 equal to 0. રાઈટ સાઈડ लीजिए તો x ના બે આન્સર્સ આયા, x equal to 5 and x equal to 1. These are the zeros of quadratic polynomial. Write the formula for the sum of zeros and product of zeros of quadratic polynomial. For quadratic polynomial, sum of zeros is equal to -b by a, and product of zeros is c by a, -b by a and c by a. તો આ આઈવી પટેલ સેલ્ફ ફાઇનાન્સ તો બેટા આપણે પેપર કમ્પ્લીટ કર્યું. આઈ હોપ કે તમને બધા જ સોલ્યુશન્સ બરાબર સમજાયા હશે. સોલ્યુશન તમને કેવું લાગ્યું, એક્સપ્લેનેશન કેવું લાગ્યું, મને કમેન્ટ સેક્શન્સમાં તમારે કમેન્ટ કરવાની છે. બાકી મળીએ આપણે નેક્સ્ટ ચેપ્ટરના નેક્સ્ટ સ્કૂલના નેક્સ્ટ પેપરમાં. ટાટા બાય બાય, સી યુ, જય સ્વામિનારાયણ.